સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 5. કામ કરી નવરી થઈ ગઈ અને બાને બેહાડ્યા. બાને ગોળ ને ઘી ને રોટલી ચૂરમું ખવડાવ્યું. ત્યારે બપોરે છે ને અમે આવ્યા ને ત્યારે બા ઝોલું ખાતા હતા, એટલે એણે હજી તેમ કહેતો હતો કે મેં 11:30 જે છે ને એને જમાડ્યું હતું. તો મેં કીધું ભલે હુઈ રહ્યા, હવે ઉઠાડવા નથી, હોતા હોય એ માણસને ચંછેડાય નહીં, એ ભૂંડા, એટલે હુવા દીધા. અત્યારે ઉઠા ને એટલે જમાડી દીધું પાછું, કારણ કે આ લોકોને જેટલું વહેલું જમાડીએ ને એટલું સારું. સાંજે હવે કાંઈ એકાદું કેળું કે એવું ખાઈ લે તોય હાલે, ખીચડી કે જરાક દૂધ કે દહીં ખાઈ લે તોય હાલે. અમારે આમે વહેલું હોય, બહુ મોડું ન થાય. બેઠી હોય ને તો ત્યારે સરસ મજાના વિચાર આવે કે લોભ પાપસ્ય કારણમ, લોભ પાપનું મૂળ છે. અતિ સર્વત્ર વર્જયેત, અતિ એટલે વધારે, બધી જગ્યાએ નુકસાનકારક છે. અને સહસા વિદદિત ન ક્વચિત, એકાએક ક્યારેક ના બોલવું. આ બધી સંસ્કૃતની સૂક્તિઓ છે ને આપણે જીવનની અંદર એટલો સરસ મજાનો પાઠ ભણાવે છે કે મનુષ્ય જીવન જીવતા શીખી જાય. પેલું આપણે કીધું કે લોભ પાપનું મૂળ છે. સરસ મજાનો ઉદાહરણ આપી પંચતંત્રની વાર્તાઓમાંથી એક ઉદાહરણ લીધું છે. વિષ્ણુ શર્મા નામના મહાન જ્ઞાની હતા, જેમણે પંચતંત્રની રચના કરી. આ ગ્રંથ બહુ વાંચ્યા જેવો છે. આપણા જીવનની અંદર બુદ્ધિ ન હોય ને તોય ભરી ભરીને બુદ્ધિ આવી જાય. પંચતંત્ર ગ્રંથ વાંચીએ ને ત્યારે વિષ્ણુ શર્માનો આ ગ્રંથ છે. અમર શક્તિ નામનો રાજા હતો, એમને 3 દીકરા હતા. રાજા હોય એટલે પેઢી દર પેઢી રાજાના સંતાનો જ રાજા થાય. પણ રાજાના 3 દીકરા જે છે ને એ રાજ ચલાવે ને એટલી બુદ્ધિશાળી નહીં, બધા છેતરી જાય ને થોડીક ઓછી બુદ્ધિવાળા. એટલે રાજા મૂંઝાયો કે મારે આ પછી મારો વારસાઈ કોણ બનશે, રાજા કોણ બનશે. પોતાના રાજ્યના તમામ તજજ્ઞોને એણે બોલાવી અને જણાવ્યું કે તમે મારા દીકરાઓને જો બુદ્ધિવાન બનાવો, રાજની ધુરા સંભાળી શકે એવા બનાવો, તો હું તમને ઘણું બધું દક્ષિણા દાન આપીશ. બધા મંડી પડ્યા રાજાના છોકરાઓને જ્ઞાન આપવા માટે. પણ શેઠની શિખામણ જાપા હતી. કેટલીક વાર કોકની શિખામણ કેટલીક વાર બધા કહેતા આમ કરાય આમ ન કરાય. કોઈ પણ વસ્તુ જે છે ને તમે શિખામણ આપો ને એટલે શિખામણ જાજો ટાઈમ નો રહે જીવનમાં. કોઈ દી શિખામણ એટલે સલાહ, કોઈ દિવસ જીવનમાં કોઈને શિખામણ કે સલાહ ન અપાય. આપ ઉપર વીતે ને ત્યાં સુધી માણસને ખબર ના પડે. એટલે રાજા મૂંઝાયો કે શું કરવું મારે, આ છોકરાઓને સુધારવાના પ્રયત્ન કઈ રીતે કરવા, એને બુદ્ધિશાળી કઈ રીતે બનાવવા. એ સમયે વિષ્ણુ શર્મા જે છે એનું નામ એણે સાંભળ્યું કે બહુ મહાન તજજ્ઞ છે, બુદ્ધિશાળી છે. એટલે વિષ્ણુ શર્માને રાજ દરબારમાં બોલાવ્યા અને પોતાની દુઃખની વેદના જણાવી. વિષ્ણુ શર્માએ કીધું કે 6 મહિના તમારા દીકરાઓને મારા ગુરુકુળની અંદર આપી દો. 6 મહિના પછી હું તમને મળું અને જણાવું કે તમારા દીકરાઓ બુદ્ધિશાળી બનશે કે કેમ. રાજા કે આમે મારે તો અહીંયા બેઠા જ છે, કાંઈ કરતા નથી, ઉલટાનું નવરા બેઠા નખોદ વાળે છે અને રાજની પથારી ફેરવે છે. એના કરતાં તમે લઈ જાઓ. 3ને અમર શક્તિના દીકરાને વિષ્ણુ શર્મા પોતાના ગુરુકુળની અંદર લઈ ગયા. એક પછી એક જે છે પશુ પક્ષીઓની વાર્તાઓના બોધપાઠ કરાવવા માંડ્યા. જે ધોરણ 5 થી લઈ નાની નાની વાર્તાઓ 12 સુધી, કોલેજ સુધી અલગ અલગ વાર્તાઓ અત્યારે ભણવામાં આવે છે. એણે સરસ મજાની વાર્તાઓ એને કઈ પ્રેક્ટિકલ કરી અને બતાવ્યું, બધું પ્રયોગો કરીને બતાવ્યા. અને અંતે આ 3 જે છે એ તજજ્ઞ બની ગયા, બુદ્ધિશાળી બની ગયા. 6 મહિના ના થયા તો 3ને બધી ખબર પડવા માંડી કે રાજભેદ કોને કહેવાય. દુશ્મનના રૂપમાં ક્યારેક મિત્ર હોય, મિત્રના રૂપમાં દુશ્મન હોય. બધાનો ભરોસો ન કરાય. મીઠી છરી જે છે એનો તો બિલકુલ ભરોસો ન કરાય. બાપા બચા કરી અને આપણું કાટલું કાઢી નાખે. કડવા વેણ ઘણી વખત સારા હોય. આ બધું જ જ્ઞાન જે છે ને એ પ્રેક્ટિકલ કરી બતાવી દુનિયાની અંદર ફેરવી એને પશુ પક્ષીઓ પાસે લઈ જઈ અને એની બુદ્ધિમત્તાના એને દાખલા આપ્યા અને પ્રયોગો કરી અને બતાવ્યું. અને અંતે 3 બુદ્ધિશાળી થઈ ગયા. આજે એ 52 એને વાર્તાઓ બોધપાઠ માટે પોતે 52 વાર્તાઓ પોતે લખી. વિષ્ણુ શર્માએ આ 3ને બુદ્ધિશાળી બનાવવા માટે થઈ. અને આ 52 વાર્તાઓનો ગ્રંથ આપણા ભારતની અંદર સંસ્કૃતમાં એ ગ્રંથ આખો મળી આવે છે. અત્યારે તો વિશ્વની તમામ ભાષાઓમાં ગ્રંથ બાળકોને બુદ્ધિશાળી બનાવવા માટે ભણાવાય છે. પંચતંત્ર વિશ્વ લેવલે અત્યારે આ ગ્રંથ પ્રચલિત છે. વિચારો આ કેટલો પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી બોધાત્મક ગ્રંથ હશે. આવો જ ગ્રંથ એણે રચ્યો અને 3 દીકરાઓ જે છે એ બુદ્ધિશાળી થઈ ગયા, રાજની ધુરા સંભાળે એવા બની ગયા. એટલે એની અંદરનું એક સરસ મજાનું મને વાક્ય યાદ, એક પાઠ યાદ આવે છે. સરસ મજાનો મોટા ધોરણની અંદર ભણાવું છું અત્યારે હું તો, કે
લોભ પાપસ્ય કારણમ. લોભ પાપનું મૂળ છે. અતિ લોભ કરવો ને, બીજું મેં તમને વાક્ય કીધું હતું, અતિ સર્વર્થ વર્જયેત, એટલે વધારે બધી જગ્યાએ નુકસાનકારક છે. લોભ કરવાનો જરૂરી છે, પણ એની માપદંડ હોવા જોઈએ. આપણું પેટ બાળી ભૂખા રહી અને ધન સાચવીએ અને પછી ભૂખને કારણે બીમાર પડીએ અને એ સાચવેલું ધન પાછું દવામાં વાપરીએ તો એનો કોઈ જ અર્થ છે નહીં. અથવા તો વાપર્યા વિના મૃત્યુ પામીએ તો પણ એનો કોઈ અર્થ નહીં. ભોગવે એ જ ભાગ્યશાળી, બાકી બધા અભાગ્યા. એટલે બે સરસ મજાની કૂટનાથ અને વીતદાસની સરસ મજાની વાર્તાઓ મૂકી, જે હું તમને આજે સરસ મજાની તમારી પાસે કહીશ. એક કૂટનાથ હતો, કૂટનીતિમાં નિપુણ, અને વીતદાસ, વીત એટલે ધનનો સ્વામી, ધનનો પૂજારી, આપણે એમ કહીએ ને, લોભિયો બહુ. બે પાડોશી, કૂટનાથ અને વીતદાસ. હવે એ વીતદાસ એટલો બધો કંજૂસ કે જેને આપણે મક્ખી ચૂસ કહીએ, કે માખી પડી જાય ને તો એને ચીપી કાઢી અને પોતે બધી વસ્તુનો ઉપયોગ કરી લે, આવો બધો કંજૂસ. એક વખત વીતદાસને વિચાર આવ્યો, કારણ કે એ તો કૂટનીતિ હતો, એ ગમે એમ કરીને માણસને ફસાવી દે, એટલે એણે એક ઉપાય કર્યો. એક દિવસ વીતદાસ પાસે એણે વિચાર્યું પહેલાં તો કે ગમે એમ કરી અને મારે આને છેતરવો છે. એટલે એ વીતદાસની ઘરે ગયો અને એણે કીધું કે ભાઈ, તમારી ઘરે થોડાક વાસણ હોય તો મને આપો ને, મારી ઘરે જે છે ને વાસણ ઓછા છે અને કુટુંબીજનો વધારે આવવાના છે, તો તમે તમારા આપશો? હવે આમ તો પેલો લોભી હતો, પણ પાડોશી ધર્મ નિભાવે, પાડોશીમાં રહેતા હતા એટલે ન્યા ક્યાં પાડવી, એમ વિચારી અને થોડા ઘણા વાસણો જે છે એણે કાઢીને કૂટનાથને આપ્યા. બીજો ત્રીજો દિવસ થયો એટલે મહેમાન પણ આવ્યા હતા, એ પણ જતા રહ્યા. આ બધું વીતદાસે જોયું કે ખરેખર મહેમાન આવવાના છે કે નહીં, આ બધું જોયું. 2-3 દિવસ થયા ને એટલે વીતદાસની ઘરે કૂટનાથ બધા વાસણો લઈને ગયો પાછો ફરીથી દેવા માટે. એના જેટલા પણ વાસણો લઈ આવ્યો હતો, એ જેટલા વાસણો લઈને એની પાસે ગયો ને, એની સાથે સાથે એના જ જેવા, એના માપના નાના નાના વાસણો બીજા નવા પોતે લઈને ગયો. દાખલા તરીકે મોટું તપેલું હોય તો એક નાનકડી સાવ તપેલી લઈ ગયો, મોટી થાળી હોય તો એક નાનકડી થાળી, મોટી ચમચી હોય તો એક નાનકડી ચમચી, આમ નવા વાસણ જોડિયા લઈ ગયો એ બધા. એટલે કૂટનાથને વીતદાસ કહે છે કે ભાઈ, આ નવા વાસણો છે ને, નાના અને નવા મારા નથી. એટલે કૂટનાથે એને કીધું કે ભાઈ, તારી ઘરેથી હું વાસણો લઈ ગયો હતો ને, એ વાસણો મારી ઘરે જન્મમાં છે, અને આ વાસણોને, નવા વાસણોને જન્મ આપ્યો છે. આ તારા વાસણો એ જન્મ આપ્યો છે, એટલે એ વાસણો ઉપર અધિકાર તારો થાય. વીતદાસને થયું કે આ તો ગેલહાગરો લાગીશ, કે વાસણો થોડા જન્મે, પણ પોતે લોભિયા સ્વભાવનો ને, કે ગેલહાગરો તો ગેલહાગરો, પણ મારો તો ફાયદો થાય છે ને, મારે હું નુકસાન છે કઈ? મારે ઉલટાના થોડાક વાસણ વધારે વધીને આવ્યા ને, બધા લઈ લીધા પોતાના ઘરે, મૂકી દીધા. 15 દિવસ થયા એટલે કૂટનાથ પાછો જાય છે એના ઘરે. જેવો પાછો જાય છે ને એટલો પાછી એ જ માંગણી કરે છે કે ભાઈ, તમારા ઘરે થોડાક વાસણો હોય તો ઓલા વખતની જેમ મારી ઘરે પાછા ફરીથી મહેમાન આવવાના છે, તમે જો મને મદદ કરો વાસણ આપવાની તો મારે બજારમાંથી ખરીદી ન કરવી. એટલે પાછા આ વખતે લોભ કે ને, લોભ જે છે એ આપણને ગમે એ કરાવે. એટલે આ વખતે વીતદાસને વધુ લોભ લાગ્યો, એટલે એને એમ થયું કે પહેલાં તો મેં વાસણો જૂના પાના ને એવા ગંધારા એવા આપ્યા હતા, આ વખતે છે ને સારા વાસણો આપું, મોટા મોટા કિંમતી મૂલ્યવાન સારા સારા તાંબા, પિત્તળ, ચાંદી બધા વાસણો એને આપી દીધા પોતાના ઘરની અંદર. અને કૂટનાથ એને ઘરે લઈને ગયો. 2 દિવસ થયા, 3 દિવસ થયા, અઠવાડિયું થયું, મહિનો થયો, પણ વીતદાસની ઘરે કૂટનાથ વાસણ દેવા ગયો નહીં. એટલે વીતદાસને થયું કે આ તો સાલું હજી વાસણ લઈને ન આવ્યો, હાલ હવે મારે ધક્કો થશે લેવા જવા, આ વખતે તો મૂલ્યવાન વાસણ છે અને હજી આવ્યો નહીં દેવા. એની પાસે જઈને માગે છે, એટલે કહે છે કે મારા વાસણ ઓલા તું લઈ ગયો તો એ આપને. તો કે અરે ભાઈ, કેમ તારી પાસે આવતા મારો પગ નહોતો ઉપડતો, તે જે મને વાસણો આપ્યા હતા ને, વાસણો મૃત્યુ પામ્યા મારા ઘરે. એટલે ઓલો કહે છે કે લુચા, મને તું બુદ્ધિ વિનાનો સમજેશ? હું તારી જેમ બુદ્ધિ વિનાનો છું? વાસણો થોડા મરે કાંઈ, આપી દે છાનામુના મારા વાસણો. એટલે કોઈ પણ પ્રકારના ઉશ્કેરાયા વિના વીતદાસને કૂટનાથ કહે છે કે જો વાસણો જન્મતા હોય તો વાસણો મૃત્યુ તો પામે ને. પહેલી વખત જે હું વાસણો તારી ઘરેથી લઈ ગયો હતો, એ વાસણો એ મારા ઘરે નવા વાસણને જન્મ આપ્યો હતો, એટલે મેં તને આપી દીધા હતા, પણ આ વખતે તો વાસણો મૃત્યુ પામ્યા, તો હવે મારે એમાં મારો શું વાંક? હવે શું બોલે પોતે? કારણ કે એક વખત લીધેલા વાસણો પોતે ઓલાને બુદ્ધિ વિનાનો સમજીને પોતાની ઘરે સાચવી મૂક્યા હતા. તો આ વખતે આપણે કહીએ ને કે વધારે પડતો લોભ અને વધારે પડતી બુદ્ધિ ક્યારેક આપણને જ મુશ્કેલીના માર્ગ તરફ વાળે.
અને બરાબરનો વીતદાસ જે છે એ હવે ફસાઈ ગયો, ન કહેવાય કે ન કહેવાય. એટલે કીધું તું કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, મૃત્યુ ચ જાતસ્ય હિ ધ્રુવમ. જન્મેલાનું ચોક્કસ મૃત્યુ થાય અને મૃત્યુ પામેલાનો ચોક્કસ જન્મ થાય. આ તો કુદરતનો ક્રમ છે. આમાં તસ્માત અપરિહાર્ય અર્થે તે ન તુમ સોચી તુમ અર્હસી. તેથી જેનું કોઈ નિવારણ જ ન થઈ શકે તેના માટે હે અર્જુન તું શોક કરીશ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પરનો ભગવદ્ ગીતાનો આ શ્લોક છે. તો જે જન્મ પામે એ મૃત્યુ પામે, અને જે મૃત્યુ પામે એ જન્મ પામે. એમાં જેનું નિવારણ જ ન થઈ શકે એના માટે તું અર્જુન શોક ન કર. બધાને જન્મવાનું, પાછું બધાને મરવાનું, જન્મવાનું ને મરવાનું આ ક્રમ છે. આમાં ન તારું ચાલે કે ન મારું ચાલે. મારા અને તારા હજારો જન્મ થયા, આપણે બે સાથે છીએ. ભગવદ્ ગીતામાં આપણે જાણીએ કે મહાભારતના યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ બોધપાઠ ભગવદ્ ગીતાનો કરાવ્યો હતો. અને આપણે બધાએ જોયું. તો આવું જ પંચતંત્રનો પણ એક સરસ મજાનો પાઠ જે છે એ બાળકોને ભણાવીએ ને ત્યારે બાળકને ખબર પડે કે આવું લોભામણી જાહેરાતોમાં ક્યારેય ફસાવાય નહીં. કોઈ આપણને એમ કહે કે તમે મને 5,000 આપો, આપણે 5,000 આપીએ, બીજા દિવસે અઠવાડિયું 3-4 દિવસ 5 દિવસ થાય અને આપણે 7,000 આપી જાય. છેતરનારા આવા જ હોય છે. 2-3 વખત આપે, બીજી વખત તમે એને 10,000 આપો એટલે તમને 15,000 15 દિવસ પછી આપી જાય. આપે પછી આપણે લોભાઈએ ને એટલે આપણે લાખોમાં આપીએ કે લાખ આપીએ તો 1.5 આવે, 15 દિવસમાં 50,000 કોણ વધારે આપે? આ બધા હવાલા કાંડ ને આ કાંડ ને આ કાંડ ને થાય છે. એનું બીજું કાંઈ કારણ નથી. 1 વખત 2 વખત 3 વખત આપી દીધા હોય. ઠગી માણસ હોય ને, હોશિયાર બહુ હોય. 2-3 પહેલી વખત જ ન આપને છેતરે, 2-3 વખત આપણું સારું કરે. જેમ યુધિષ્ઠિરને શકુનીએ જુગારની અંદર 4-5 વખત જીતાડ્યો હતો. પછી યુધિષ્ઠિરને લાલચ જાગી હતી અને પછી પોતે હાર્યો. પછી હાર્યો જુગારી તો બમણો રમે એટલે બધું હારી ગયું. આમ લોભ પાપનું મૂળ છે. અતિ લોભ એ બહુ સારો નહીં. અને લોભથી ક્રોધ જન્મે, ક્રોધથી મોહ જન્મે, મોહથી કામ જન્મે અને કામથી સર્વનાશ થાય. કામ વાસના જ્યારે આપણી અંદર ઉત્પન્ન થાય ને ત્યારે સર્વનાશ થાય. એટલે લોભ તરફ બહુ વળવું નહીં. માપમાં બધું સારું. અતિ સર્વત્ર વર્જયેત. વધારે બધી જગ્યાએ નુકસાનકારક છે. આપણે કહીએ ને કે આહાર, વ્યવહાર અને નિંદ્રા, જો આ પણ વધારે હોય ને તો આપણે એના બોજા નીચે દબાઈ જઈએ. બહુ નિંદર આપણે કામમાં વિઘ્નરૂપ બને. બહુ ખોરાક જે છે એ આપણે શરીરમાં વિઘ્નરૂપ બને. અને વ્યવહાર બહુ જે છે, બહુ મોટો વ્યવહાર, આની સાથે જોડો, આની સાથે જોડો. પ્રસંગો હોય તો 50 માણસનું કહેવાને બદલે 500 ભેગા થાય, ન હાચવી શકીએ કે ન આપણે દબાઈ જઈએ. એના ભાર નીચે આપણે દબાઈ જતા હોઈએ છીએ. એટલે લોભ કરવો, બધું વિચારીને કરવું અને માપમાં રાખવું સારું. બધું માપમાં રાખવું સારું. માપ જો વધી જાય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ. જીવન જીવવાના બધા જ બોધપાઠ આપણે આપણા ઋષિમુનિઓએ, આપણા ગુરુજનોએ અથવા તો આવા તજજ્ઞ લોકોએ આપણને ઘણા બધા બોધપાઠ કર્યા છે. જેમ ચાણક્ય નીતિ તમે વાંચો, વિદુર નીતિ વાંચો, પંચતંત્રના ગ્રંથો તમે વાંચો, પછી નારાયણ પંડિતનો હિતોપદેશ વાંચો. ક્યારેક નવરા થાવ તો આપણે બેસીએ ઓટલામાં, ના વાંધો નથી, ઓટલા પરિષદ ભરીએ નહીં, વાંધો નથી. માણસમાં રહીએ છીએ, માણસ છીએ, સમાજ સાથે ભળવું જ જોઈએ. પણ સાથે સાથે આપણી અંદર જો કાંઈક પણ જ્ઞાન હશે આવું તો આપણે આપણા બાળકોને આ વાર્તાઓ એવા ક્લાસની અંદર વિદ્યાર્થીઓ, જ્યારે હું પંચતંત્રના પાઠ ભણાવતી હોય ને, મને મારા પ્રિન્સિપાલ કહેતા હોય, બેન કે એટલા છોકરા સ્માઇલમાં એટલા બધા જાગતા અને હસતા અને ગડગડાટ કરતા હોય કે વિદ્યાર્થીઓ રાહ જોતા હોય કે બેનનો પીરિયડ ક્યારે. હું એક બેન આજ કહેતા હતા, બેન તમે તમારા આપ વખાણ કરો. આપ વખાણ નથી કરતી. મારા વર્ગખંડની અંદર હું 20 વર્ષથી નોકરી કરું છું ને, આ 20 વર્ષના મારા વિદ્યાર્થીઓ આજે દેશ દેશાવરમાં છે. અને ત્યાંથી પણ મારી એને જરાક ભાડ થાય ને એટલે મારી વિશે વિચારતા હોય કે મેડમ પાસે બહુ મજા આવતી હતી. મજા આવવાનું બીજું કંઈ કારણ નથી. આપણી અંદર કંઈક આપણે વાંચ્યું હોય ને, એ આપણે બાળકોને, આપણા સંતાનોને, હું એમ નથી કહેતી કે તમે ભણી ગણીને નોકરી જ કરો. આ પૃથ્વી પર બધાય નોકરી ન કરે. બધા કોઈ અમે 5 પાંડેડા કોઈ નોકરી નથી કરતા. જેનમાં હોય બધાય નોકરી થોડા કરે. પણ આપણી અંદર કંઈક હોય ને તો આપણે કમસે કમ આપણા સંતાનોને તો એ આપી શકીએ અને બોધપાઠ કરાવી શકીએ. અને કહીએ કે જો આવું હોય ને બેટા તો આમ થાય, આવું હોય તો આમ થાય. જ્ઞાન કોઈ દિવસ બોજારૂપ બનતું નથી. જ્ઞાન હંમેશાને માટે આપણે ફાયદારૂપ બને છે. આપણી ધન સંપત્તિ દોલત, આપણી માલ મિલકત બધામાં ભાઈઓ બહેનો ભાગ પડાવશે,
પરંતુ તમારી અંદર રહેલા જ્ઞાનનો ભાગ આ પૃથ્વી પર કોઈ પડાવતું નથી. એટલે જ્યારે જ્યારે હું નવરી હોય અને મને મજા આવે, આજ બા શાંત બેઠા હતા એટલે મને વિચાર આવ્યો મારી માએ હજી આજ આવી નથી, હવે ફોન કરશે ત્યારે હું તેડી આવીશ પાછી. અને બાઈ શાંતિથી બેઠા છે એટલે એની પાસે બેહીને વિડીયો નથી બનાવતી, એકલી એકલી બનાવું તો કંઈક વિચાર આપું કે એકાદી વાર્તા કે એકાદા કંઈક બોધપાઠની ચર્ચા કરું. તો હું બેઠી હોય ત્યારે આવો વિચાર આવે મને. અને વર્ગખંડની અંદર મારે આવા પાઠ ભણાવવાના આવતા હોય. મારો મુખ્ય વિષય સંસ્કૃત ભણાવું, 9 થી 12ની અંદર સંસ્કૃત ભણાવું, એમાંય સરસ મજાના પાઠ આવતા હોય. અને ગુજરાતી ભણાવતી હોય એની અંદર સરસ મજાના આપણા મહાન લેખકો અને કવિઓની ચર્ચાઓ, એની નવલકથાઓ, એની નવલિકાઓ, એની ગઝલો, એની અંદર સમજણ આ ભરી ભરીને આપ્યું હોય. એટલે પુસ્તકો આપણા મિત્રો જો બની જાય તો આપણે જગતના મિત્રો બની જઈએ. પુસ્તકોને જો આપણે મિત્રો બનાવીએ ને તો આપણે જગતના મિત્રો બનીએ. એ મને ખબર છે આજે કદાચ વિડીયો જોવાની લોકોને કદાચ મજા આવતી હશે તો 500 માણસ તો એવા નીકળે જ કે જેને મારી વાતો અને વિચારો ગમે છે. બસ હું એમાં ખુશ છું. તો આવા જ વિચારો તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.